પ્રકૃતિનો માલિક પરમાત્મા. ભૃગુટી વિલાસ સૃષ્ટિ લય હોય. ભૃગુટી વિલાસ આંખને ટેઢી વાંકી કરે ને, આપણી હાવ કાઠિયાવાડી ભાષામાં નેણ ચડાવે, ભવા ચડાવે, ત્યાં બ્રહ્માંડનો વિનાશ થઈ જાય. ભૃગુટી વિલાસ સૃષ્ટિ લય, સૃષ્ટિનો પ્રલય થઈ જાય. આ ગજબ શક્તિ પરમાત્મામાં. અને એ પેલા 6 ફૂટના રાવણને મારવા માટે અવતાર લે, કેવી રીતે બની શકે? અથવા તો રાવણને મારવો તો અત્યારે જેમ લોકોને મારે એમ એ વખતે રાવણને મારી નાખ્યો હોત તો. ભગવાન પાસે મોતના કેટલાય કારણો છે. હા, ભાગવતમાં લખ્યું છે, નિમિત્ત માત્રમ તત્રાસી નિર્ગુણા પુરુષ હર્ષભ વ્યક્તા વ્યક્તમ ઇદમ વિશ્વમ યત્ર ભ્રમતિ લોહવત. લોહ ચુંબકની જેમ લોહ ચુંબક લોઢા આને ખેંચી લે, એવી રીતે આ મૃત્યુની વ્યવસ્થા છે. આના દ્વારા કેટલાય નિમિત્ત પરમાત્મા પાસે છે. ઘણાને મોટા મોટા ખીલા વાગ્યા તોય જીવે છે, અને ઘણા નાનો કાંટો વાગ્યો ત્યાં ગુજરી ગયા. કેટલાય નિમિત્ત છે. એટલે રાવણને મારવા માટે પરમાત્મા બીજી વ્યવસ્થા કરી શકતા હતા. હા, રાવણને વિચાર આવે સીતાજીનું હરણ કરી લઉં, એ જ વખતે રાવણનો હાથ ફેલ ન થઈ શકે. એ માત્ર એટલું વિચારે કે સીતાજીનું હરણ કરી આવું, ત્યાં બધા દોડે, અરે રે શું થયું. એટલે પેલા સુષેણ વૈદ્યને બોલાવે કે જો આવો નહીં, સાહેબને કંઈક થઈ ગયું છે. સુષેણ વૈદ્ય હાથમાં આમ નાડી જોવે ને એમ કે પૂરું થઈ ગયું. આ કરી શકે, ભગવાન કરી શકે.